તો જે દોસ્તો અમારા આનંદભાઈને ગવર્મેન્ટ જોબ લાગી ગઈ છે સ્કૂલની અંદર. તો અત્યારે જે જોબ ચાલુ હતી હવે આની બદલી થઈ ગઈ છે અહીંયા નજીકમાં જેરડા ગામમાં ગવર્મેન્ટ જોબ લાગી લે છે. ખૂબ ખૂબ અભિનંદન એમને. જે આગળ સ્કૂલમાં હતા એમાંથી બહુ બધી ગિફ્ટો પણ આવી છે, વિદ્યાર્થીઓએ બધા આપી છે એમને. શું આપી છે જોઈને તમને એક ક્લિપ બતાવી દઉં છું આમાં. દુકાન પર આવી ગયો છું. અત્યારે દિવસની શરૂઆત સારી એવી થઈ ગઈ છે ને બધું કામકાજ ચાલુ થઈ ગયું છે. અત્યારે દુકાન પર છું. વાગ્યા છે અત્યારે બતાવી દઉં તમને 10 વાગ્યા છે સવારના. દિવસની શરૂઆત પણ થઈ ગઈ છે ને હાઈવે ઉપર જે ખાડાને બધું પડેલું હતું એનું કામકાજ હવે પૂરું થયું છે. ત્યાં બી બ્લોકને બધું નાખ્યું છે. તેનાથી હવે ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી રહેશે. ખાડાને બધું થઈ ગયું છે રેડી. હું આવી ગયો છું મિત્રો અત્યારે દુકાન પર. બન્યા રહેજો બ્લોગની અંદર. બાકી મિત્રો કારીગરો આવી ગયા છે, લાગી ગયા છે એમનું કામકાજ પર. બધું સોફાનું બધું કામકાજ ચાલી રહ્યું છે. કારીગરો આવી ગયા છે અત્યારે ફર્સ્ટ ક્લાસ. તો દોસ્તો અત્યારે વાગ્યા છે મિત્રો 12. 12:15 તો આવ્યા છે ઘરે આવેલું જમવા માટે. ફ્રેશ થઈ રહ્યા છે કાનાજી. નાહીને બધું રેડી થઈ રહ્યા છે. કપડાં બધા ચેન્જ કર્યું છે હમણાં અને પ્રસાદીને બધું રેડી થઈ રહ્યું છે એમનું. હું જમવા માટે આવી ગયેલો છું ઘરે. બન્યા રહેજો બ્લોગની અંદર. બાકી મેમ્બર બધા શું કરે છે તો ભાઈ અત્યારે અહીંયા ઊંઘી છે. જોઈ લો ટીવી ચાલુ છે. રાહુલ પ્રેક્ષાને રમાડી રહ્યા છે ભાઈ. તો હવે અમારા આનંદભાઈ છે એમની છોકરી છે ભાઈ પ્રેક્ષુ, તને રમાડી રહ્યા છે ભાઈ રાહુલ. અને અત્યારે ઊંઘી છે. ચાલો આદ્યા હેડ ચાલો. અને દોસ્તો કેયા પણ અહીંયા આવી ગઈ છે. જોઈ લો તમે. એ પણ રેડી થઈને ચકાચક થઈને બંને સેમ પહેર્યું છે બેબી. કેયા અને આદ્યા બંને સેમ કપડાં. જોઈ લો દોસ્તો, ખાલી કલર ચેન્જ છે. સેમ ટી શર્ટ, ડિઝાઇન પણ સેમ. મસ્ત મજાની તુલસી ને બધું થઈ ગયું છે. સવારનો ટાઈમ છે અત્યારે. માહોલ પણ અત્યારે મસ્ત. જોઈ લો વરસાદી વાતાવરણ. ને કપડાની તો લાઈન લાગી છે. જોઈ લો તમે. જ્યાં જુઓ તો ઢગલા ને ઢગલા જ. જ્યાં જુઓ ત્યાં ઢગલા જ. ક્યાંક જગ્યા તો મળતી જ નથી. જોઈ લો તમે. પૂરી ઓસરી ચોકઅપ કરી નાખી છે. तो जी दोस्तों खाना वाना खा लिया फर्स्ट क्लास. अब निकलते हैं दुकान पे. चलो જઈએ છીએ દુકાને. ફર્સ્ટ ક્લાસ જમવાનું પતી ગયું છે. चलो हड़ो शू करे बधा रमे रह टेस्ट है का
તો દોસ્તો જેને લઈને આવી ગયા છું સ્કૂલેથી ઘરે ઉપર આવતો ને જોઈ લો જેવો જ છૂટ્યો રમવાનું ચાલુ. બેગમાં તો મિત્રો એટલો વજન છે. ટ્યુશન અને બેગ આપણે લગભગ બધું જ અંદર જ લઈ જાય છે. વજન જોવું તમે ફરિયાનું. તો દોસ્તો સાંજ પડી ગઈ છે ને આવી ગયા છું ઘરે અત્યારે દુકાનથી. વાગ્યા છે મિત્રો જોઈ રહ્યો અત્યારે 8:30 થઈ ગયા છે ને ફર્સ્ટ ક્લાસ ભોજન બધું જમી લીધું છે. જેને જોઈ રહ્યો છે અત્યારે ટીવી. અને એક નવી વસ્તુ મિત્રો લાવી છે. આધ્યાની જે ફ્રેમ બનાવી હતી આપણે મારે ફર્સ્ટ યર આધ્યા કરીને જે ફ્રેમ બનાવી હતી નાની પડતી હતી તો એ હવે આપણે મોટી બનાવરાવી છે. ભાઈ જોઈ લો ફૂલ સાઇઝની અંદર બતાવી દીધું તમને. તો હવે આપણે આને કંઈક લગાવવાની જગ્યા ગોતવી પડશે. ક્યાં લગાવશો એની કંઈક વ્યવસ્થા કરવી પડશે. અહીંયા એક ફોટો લાગેલો છે તો અહીંયા લગાવી દઈએ એવું મને લાગે છે. તો અહીંયા લગાવી દઈશું ફોટો આપણો. આધ્યા પણ આવી ગઈ છે નીચે જઈ રહી હતી તો નીચેથી ભાઈ આવી ગઈ છે ઉપર. હવે અને ખાવાનું બાકી છે અત્યારે. જીને જોઈ રહ્યો છે ટીવી. લેસન નથી કરવાનું ભાઈ. લેસન કોણ કરશે? હા સ્કૂલનું લેસન બાકી અંદર ક્યારે કરવાનું? શું હે અધ્યા? આ શું હે? આ શું કહેવાય? હા શું આવ્યું? એને ભાઈ લેપટોપ ની સ્વિચો દબાવી છે ભાઈ જોતી નથી. તો ભાઈ અધ્યાને ભાઈ જમવાનું આવી ગયું છે અત્યારે. તો આપણે જમી લીધું હતું એને જમવાનું બાકી છે. તો ભાઈ દુકાનથી એક નવી વસ્તુ લાવી છે. ડોરમેટ લાવી છે ઘર માટે. પેલી બીજી થઈ લેવા બીજી. તો આમાં છે મિત્રો ડોરમેટ લાવેલું છે દુકાન માટે. બાથરૂમની આગળ રાખીશું. એન્ટી સ્લીપ રબર મેટ છે. બતાવું તમને જોઈ લો. બહાર નીકળીને બતાવ. તો મિત્રો આ છે ફર્સ્ટ ક્લાસ નવું ડોરમેટ લાવી દીધું છે. મસ્ત પ્રિન્ટ છે અને પાછળ જોઈ લો તમે એન્ટી સ્લીપ રબર મેટ છે. શું છે ક્યાં મૂકવાનું ક્યાં હવે જોઈ લો કે મસ્ત ડિઝાઇન છે અને પાછળ રબર મેટ છે તો ટાઇલ્સની અંદર સ્લીપ નહીં થાય. તો એ આપણે લગાવી દઈશું પાછળ. બીજી પણ વસ્તુ મિત્રો લાવેલી છે. અત્યારે માટે ઓનલાઈન મંગાવેલો હતો ડ્રેસ ને એવું. તો એ જોઈ લઈએ શું આવ્યું છે. ખોલીને બતાવે. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ કપડાં લાવી દીધું છે અત્યારે માટે. જેને બતાવશે તમને ભાઈ કેવા કપડાં આવ્યા છે. ચડ્ડો અને ટોપ શોર્ટ્સ. ફર્સ્ટ ક્લાસ મટીરિયલ પણ સારું છે.